28 એપ્રિલ 2026 રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા। મોટાભાગની જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। કેટલીક જગ્યાએ તો ભાજપે વિપક્ષનું નામો નિશાન નથી રાખ્યું, એટલે કે તમામ બેઠકો નિર્વિઘ્ને જીતી લીધી હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે। અપવાદરૂપ કિસ્સાઓમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભાજપને જોરદાર ફાઇટ આપતા સારી એવી પ્રગતિ કરી છે। પરંતુ અત્યારે આઇડલ પરિસ્થિતિ છે। અત્યારે હવે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં સત્તા ક્યારે આકાર લેશે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। ગુજરાતની પ્રજાએ હાલ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો મત છે એ આપી દીધો છે અને એની ટકાવારીની વાત કરીએ તો ગુજરાતની જે 15 મહાનગરપાલિકાઓ છે એ તમામ 15 નગરપાલિકાઓ ભાજપે જીતી લીધી છે। તેમાં મળેલા મતોની ટકાવારીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 59.36%, કોંગ્રેસને 26.46% અને આમ આદમી પાર્ટીને 10.27% મત મળ્યા છે। ગુજરાતની જે 260 તાલુકા પંચાયતોની વાત કરીએ તેમાં ભાજપને 51%, કોંગ્રેસને 32.89%, આમ આદમી પાર્ટીને 12.67% મત મળ્યા છે। એ જ રીતે જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપને 52.37%, કોંગ્રેસને 33.60% અને આમ આદમી પાર્ટીને 12.4% મત મળ્યા છે। ગુજરાતની જે 84 નગરપાલિકાઓ છે તેની વાત કરીએ તો ભાજપને 52% કરતાં વધુ, કોંગ્રેસને 30% કરતાં વધુ અને આમ આદમી પાર્ટીને માત્ર 4% મત મળ્યા છે। એટલે નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીનો દેખાવ નિરાશાજનક રહ્યો છે। પરંતુ ઉડીને આંખે વળગે એવી ગુજરાતની 34 જિલ્લા પંચાયતોમાંથી ભાજપે 33 જિલ્લા પંચાયતો તો જીતી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપનો વિજય રથ નર્મદા જિલ્લામાં રોકી દીધો છે અને નર્મદા જિલ્લાની જે તમામ જે બેઠકો છે 21માંથી 15 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે અને તેની સંપૂર્ણ બહુમતી છે અને આગામી દિવસોમાં તે જિલ્લા પંચાયતમાં પોતાની સત્તા હસ્તગત કરે તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસને અહીંયા સમ ખાવા માટે એક પણ સીટ મળી નથી। હવે આપણે વાત કરીએ કે જે ઉમેદવારો જીતી ગયા છે એમાંથી કોણ પ્રમુખ બનશે, કોણ કારોબારી ચેરમેન બનશે, એ પ્રકારના જે હોદ્દાઓની વહેંચણી ક્યારે થશે અને જે વિધિવત રીતે જે સત્તાનો જે કાર્યકાળ છે ક્યારથી શરૂ થશે અને જ્યારે ઉમેદવાર જીતે છે ત્યારે તેને કયા પ્રકારનું પ્રમાણપત્ર આપે છે તેની પણ વાત કરી લઈએ। કે જે મત કાઉન્ટિંગ સેન્ટર હોય છે જ્યાં મતની ગણતરી થાય છે અને જ્યારે ઉમેદવાર વિજેતા જાહેર થતો હોય છે ત્યારે સૌથી પહેલાં એને ત્યાં અધિકારી જે અધિકૃત હોય તે એ જીતેલા ઉમેદવારને એક પ્રમાણપત્ર આપે, એને રિટર્ન ઓફ ઇલેક્શન કહેવામાં આવે છે અને તે આપ્યા પછી જ ઉમેદવાર માન્ય સદસ્ય તરીકે અધિકૃત થાય છે કે ભાઈ આ ખરેખર જીતી ગયેલા ઉમેદવાર છે। હવે આ પરિણામો જે આવી જાય છે એના પછી 2 દિવસથી લઈને 7 દિવસની અંદર નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે। એ નોટિફિકેશન બહાર પડ્યા પછી જે જીતેલા ઉમેદવારો હોય, જે સત્તા પાર્ટી હોય, જે પણ કોઈ સમૂહ હોય તેઓ તાલુકા પંચાયત હોય તો ટીડીઓ પાસે જાય છે, જિલ્લા પંચાયત હોય તો ટીડીઓ અથવા ડીડીઓ અથવા કલેક્ટર પાસે જતા હોય છે અને મહાનગરપાલિકા હોય તો ત્યાંના જે અધિકારી હોય તેમની પાસે પહોંચતા હોય છે કે ભાઈ અમારી પાસે આટલા સદસ્યો જીતેલા છે અને અમે આ મહાનગરપાલિકા, નગરપાલિકા કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં સત્તા માટે દાવો કરીએ છીએ અને ત્યારબાદ તેઓ તેમના સમર્થનમાં પોતાના સદસ્યોનો જે સમર્થન પત્ર હોય છે તે તેમને સુપ્રત કરે છે અને ત્યારબાદ નક્કી થાય છે કે કોણ મેયર, કોણ પ્રમુખ, કોણ કારોબારી ચેરમેન અને ત્યારબાદ પહેલી બેઠક થાય છે અને પહેલી બેઠકમાં એની ચૂંટણી થાય છે અને ત્યારબાદથી તેમનો જે કાયદેસરનો જે કાર્યકાળ છે તે શરૂ થાય છે। હવે ભૂતકાળમાં કેટલાક બનાવો એવા પણ બની ચૂક્યા છે કે સીધી રીતે જીતેલી દેખાતી પાર્ટી સત્તા બનાવવા પહોંચે ત્યાં સુધીમાં તેમના પોતાના ઉમેદવારો કે સદસ્યો ગુમાવી દેતા હોય છે, કારણ કે ખરીદ, વેચાણ અને જોડતોડનું રાજકારણ અસ્તિત્વમાં આવતું હોય છે અને માટે હવે જીતી ગયેલા જે લોકો છે તે પોતાના ઉમેદવારોને સંતાડી દે છે કે રખેને હરીફ પાર્ટી કે હરીફ પાર્ટીના લોકો અમારા માણસો તોડી ન જાય, કારણ કે એવું ઘણી વખત બની ચૂક્યું છે કે સીધી રીતે સત્તામાં બેસે એવું દેખાતું હોય, પરંતુ જ્યારે સત્તાની દાવેદારીનો દિવસ આવે છે ત્યાં સુધી ઘણા બધા ખેલ થઈ જાય છે અને કોણ કોને હરાવી જાય, કોણ કોને ઝૂંટવી જાય પ્રકારના બનાવો બનતા હોય છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયા રહેજો।